હજીરા વિસ્તારના મોરા ગામમાં આજે 1 કરોડથી વધુ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। હજીરા વિસ્તારના મોરા ગામમાં આજે વિદેશી દારૂનો નાશ કર્યો। અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂનો નાશ કર્યો છે। 1 કરોડથી વધુ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારી અને પ્રાંત અધિકારીની હાજરીમાં બુલડોઝર ચલાવાયું। હજીરા પોલીસ સ્ટેશન, ઈચ્છાપોર, ભેસ્તાન, ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન, ડુમસ પોલીસ સ્ટેશન, સચિન GIDCના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। જી રોલ સર। આજ રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે ઝોન 6ના 7 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ ટોટલ કિંમત 1 કરોડ 7 લાખ રૂપિયાનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। અત્યારે SDM ઓલપાડ શ્રી પાર્થ સર, સિટી પ્રાંત વિજય ભંડારી સાહેબ, નશાબંધી અધિક્ષક જિગ્નેશ તન્ના સર, તે આ બધાની હાજરીમાં અત્યારે વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે। સર, ભારતીય બનાવટી વિદેશી દારૂ કેટલા પોલ્યુશનનો સમાવેશ છે અને કયા કયા પોલ્યુશનો છે અને કેટલી નંગ બોટલો છે? ટોટલ આમાં 7 પોલીસ સ્ટેશન છે અને ટોટલ 7 પોલીસ સ્ટેશનના 75 કેસ છે અને બોટલોની સંખ્યા ટોટલ 61,755 નંગ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, હજીરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।